સૌ ડાયરો અહીંયા પહોંચી ગયા અમારા વડીલ ને ત્યાં અને અહીંયા તો ભાઈ જો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને સરસ મજાની પૂજા થયેલી છે. તમને બધાને દર્શન કરાવી દઉં. જો અહીંયા સરસ મજાના શંકર ભગવાન આખું આ ચોખાથી બનેલું છે, જોઈ લો ચોખાથી. અને ગણેશજી બિરાજમાન છે. સરસ મજાની પૂજા વિધિ થયેલી છે. જસજી હમણાં જ તે અમારા વડીલ એ બધું હમું નમું કરે છે. અને વડીલના મોટા ભાઈ કેમ છે? જય માતાજી. જો ભાઈ પ્રસાદી રેડી છે બધી. હા બસ બસ હા લેવાની જ છે ભાઈ, લેવાની જ છે. હા બાપલિયા હા તમારે સોમવાર છે એટલે ખવાય. તમારું સોડાનું ચેપ્ટર પતી ગયું છે. બીજું સોડાનું અમારું ચેપ્ટર પતી ગયું છે. એક નવું ચેપ્ટર કાઢવું પડશે. આ એમના બાલ ગોપાલ છે બધા. અને હવ ડાયરો હવે અહીંયા પહોંચી ગયા છે ભાઈ મુંબઈ. કેમ છે? જય માતાજી. જય માતાજી. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે કમેન્ટમાં ખાસ હર હર મહાદેવ લખવાનું છે અને બધાને શેર કરવાનું છે અને બધાને હોતા દર્શન કરી દેજો ભાઈ. હા અને તમે ક્યાંથી આ બ્લોગ જોવો છો ને ખાસ કમેન્ટ કરજો. બાકી એમ સરસ મજાનું મંદિર છે, બહુ સરસ મજાનું મંદિર બનાવ્યું છે ભાઈ. હાલો એટલે ક્યાં કેમ છે? આ અમારા નવા બાળ ગોપાળ સોલંકીના સોડા પીવા માટે આવી ગયા. રાતના 12:30 થઈ ગયા છે અને બધા અહીંયા સોડા બોડા પી અને મજા કરીએ છીએ. રોજના આપણે 3 બ્લોગ હોય છે, સવારે 9 વાગે, બપોરે 3 વાગે, રાતના 9 વાગે. તો બ્લોગ જો હોય તો લાઈક શેર ફોલો કરજો. ફરી ભેગા થવું ત્યાં સુધી હવ ડાયરા ને રામે રામ. જય માતાજી.